વેપારીના જેતપર ગામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન હજુ પણ યથાવત છે। ત્યારે હવે આ લડતને હળવદના વેપારીઓનું મોટું સમર્થન મળ્યું છે। વેપારી મહામંડળના પ્રમુખ વિનુ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતના સમર્થનમાં હળવદ માર્કેટિંગ યાર્ડને એક દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે। આ ઉપરાંત આંદોલનકારીઓની પડતર માંગણીઓ સંદર્ભે આવતીકાલે વેપારીઓ દ્વારા એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વેપારી અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર હજુ પણ ખેડૂતોની વેદના નહીં સમજે તો આગામી સમયમાં માર્કેટિંગ યાર્ડ અનિશ્ચિત મુદત માટે બંધ રાખવામાં આવશે। તો એમાં હું આપણે સમર્થનમાં કાલનું જે આયોજન થાય એનો સાથ અને સહકાર બધા વેપારીને આપવાનો છે। મારો આભાર જ માની અમે તમને એ જાણ કરવા માટે આવ્યા કે જ્યાં લગી જેતપરમાં પાલણા ન થાય ત્યાં લગી આપણે યાર્ડ બંધ રાખવાનું થાય એનું છે તો પછી આગળનું અમે પછી સ્ટેપ લેશું આગળ એવું છે હા પણ અમે તમે ક્યાં અમને કીધું અમે તો ના 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 એના માટે કઈ માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે। આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે।